નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા। ડભોઈ તાલુકાના કુંડેલા ગામ પાસે આવેલી મીમ સિટી ખાતે 12મું સમૂહ લગ્નનું આયોજન, જેમાં 10 જોડા જોડાયા હતા। સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દુલ્હા દુલ્હનને ભેટ આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરાની નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી। મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપ આજે ડભોઈ તાલુકાના કુંડેલા મીમ સિટી ખાતે 12મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જોડાઓએ નિકાહ પાડી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ઉપરોક્ત સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફ્તી ઇમરાન સાહેબ તેમજ દરિયાદુલ્લા વીરપુર દરગાહના ગાદીનસી જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર રહ્યા હતા। આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસેન સાહેબ, જુબેર ગોપલાની સાહેબ, પ્રખ્યાત ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમૂદ ખાન પઠાણ, RFO ફિરોઝભાઈ ખત્રી, મૌલાના શરીફ પઠાણ સાહેબ ખાસ પ્રસંગમાં હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆઓથી નવાજ્યા હતા। એકતા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલાનું મોમેન્ટો આપી સમાજમાં તેમને આપેલી સેવાઓ બદલ સન્માન કર્યું હતું। સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા, સૈયદ અમીન સાહેબ, હફીઝ રાણા સાહેબ તેમજ તેઓની આખી ટીમ રાત દિવસ જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું। સમગ્ર સમૂહ લગ્નમાં અંદાજે 1500 જેટલા મહેમાનો હાજર રહી સમૂહ લગ્નના કોર્પોરેટ યુગના કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। ક્રાઇમ રિપોર્ટર ઝુબેર મલિક। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા। इस बार हमने बच्चों को स्कॉलरशिप दी। तो जो हम ट्रेंड देखते हैं सालों का, पिछले 10 कोई ऐसे एजुकेशन या मेडिकल के कुछ होते हैं तो मुस्लिम सोशल ग्रुप के नाना भाई को साथ को दोस्त खिलाना पड़ता है। कुछ नहीं होता अंधेरों को बुरा कहने से, कुछ नहीं होता अंधेरों को बुरा कहने से, अपने हिस्से का दिया। इस बार हमने बच्चों को स्कॉलरशिप दी। तो जो हम ट्रेंड देखते हैं सालों का,